નમસ્કાર મિત્રો, મોડાસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો. કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓનો અનોખો વિરોધ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા પૂર્ણ થયા બાદ રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના સમર્થનથી ચૂંટાઈ આવ્યા બાદ ભાજપને ટેકો આપનાર ઉમેદવાર સામે બંગડીઓ ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને પગલે તાલુકા પંચાયત પરિસરમાં થોડા સમય માટે હોબાળો સર્જાયો હતો. સમગ્ર ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. વધુ વિગતો માટે જોઈએ આજનો અહેવાલ. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા પંદર ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. दरवाजा बंद कर. दरवाजा फरक अरे पक्ष सिंबल ઉપર લડાય કોંગ્રેસના સિંબલ ઉપર અને આવા ગદ્દારો ઉપર લોકોના વિશ્વાસના મત જીતીને ગદ્દારી કરી છે. લોકોના મત વિશ્વાસ ઉપર જીતી લોકોએ જીતાડ્યા બહુમતી જીતાડી કોંગ્રેસના સિંબલ ઉપર જીતો તો ખરા તમે એક વખત, બીજી વખત ગામડાઓમાં જો તમારી શેરીઓમાં વોટ તમને આપે છે કેવા આપે છે અને પાર્ટી દ્વારા નક્કી છે, પાર્ટી દ્વારા વીપ અપાઈએ છે, વીપ દ્વારા અમે સસ્પેન્ડ લખો ચૂંટણી આવો ફેરથી બીજી વખત ગદ્દારો પૈસાનો લાલચો લીંબુ ચીટમણી રાઠોડ કીનાબેન મણાભાઈ લીંબોઈ 10. આજે કેમ અહીંયા આવ્યા હતા? શેની બેઠક હતી અને આજે તમારો વિરોધ કેમ હતો? અમારો વિરોધ એ જ કે અમારા ભેગા રહીને અને ગદ્દારી કરી એટલે અમે એનો વિરોધ કર્યો. કોંગ્રેસમાં ભાજપમાં છે તારે એટલે અમે એનો વિરોધ કર્યો. અમે આજ પછી આવશે ને તમે મારો વિરોધ જ છે. બંગડી પહેરીને આજે અમે આજે શેની બેઠક હતી? સામાન્ય સદન હતી. મારું નામ મકવાણા નવનીતસિંહ રૂપચી છે. હું રખિયાલ સીટ ઉપર મારા વાઇફ જીતાના છે કોંગ્રેસ પાર્ટી તરફથી. જે કોંગ્રેસ પાર્ટી તરફની કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી અમારા 10 તાલુકા સદસ્યો જીત્યા હતા. એમાં ટિન્ટો સીટ ઉપરથી ભાઈ ઘનશ્યામસિંહ બાપુ જીત્યા હતા. પણ બધાએ નવે વિશ્વાસ મળ્યા અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ અડીખમ ઉભા રહ્યા. પણ જે ટિન્ટો સીટ ઉપરથી જે બાપુ જીતાના હતા એ ખરેખર અમારા પક્ષ વિરોધી કામ કર્યું છે. જે પબ્લિકે વિકાસના કામ કરશે એવા વિશ્વાસ વ્યક્ત કરીને જે પાર્ટીએ જીતાડ્યા હતા, જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર એ વ્યક્તિએ જે કેન્ડિડેટ છે એમને પક્ષ વિરોધી કામ કર્યું છે. કોંગ્રેસ સિમ્બોલ ઉપર જીત્યા અને ભાજપનો સીધો જ એમને ટેકો સપોર્ટ કર્યો છે. એટલે એમનો તદ્દન વિરોધ છે. અને આજે મહિલાઓએ અમારા તાલુકા સદસ્યોએ બધાએ વિરોધ દર્શાવ્યો છે. અને જ્યારે મિટિંગ આવશે ત્યારે આ જ પ્રશ્ન ઉભો થવાનો છે, વિરોધ જ દર્શાવવાના છીએ. કારણ કે જુઓ, તમે સિમ્બોલ ઉપર જીત્યા હતા, કોંગ્રેસે તમને બહુમતી પબ્લિકે જીતાડ્યા હતા, વોટ આપ્યા હતા અને તે પબ્લિકનો વિશ્વાસ તમે તોડ્યો છે. એટલે આ તો બીજી વખત ગામડાઓમાં વોટ લેવા જવાના નથી. અને એમને મહિલાઓએ બધા જ સભ્યો છે અમારા, એમને મહિલાઓએ બંગડીઓથી વિરોધ કર્યો છે. તો ખરેખર આ એક કહેવાય કે જે પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા અને તમે તમારું વ્યક્તિત્વ વેચી કાઢ્યું છે. તમે લોભ લાલચ અને સત્તાના નશામાં આવીને તમે ખરેખર તમારું જે પદ હતું એ વેચી ખાધું છે. અને પબ્લિક માફ નહીં કરે. જ્યારે ગામડામાં જશે ત્યારે એમનો હિસાબ પબ્લિક આપશે ને આપશે. જય હિન્દ. અમારી માગણી એક જ છે કે જુઓ, હજી ઘણો સમય બાકી છે. હજી 4-5 મહિના રાહ જુઓ. 4-5 મહિનામાં પરિણામો ઉલટ પરિણામો આવવાના જ છે. કારણ કે અસંતુષ્ટ દેખાય છે. કારણ કે તમે જુઓ અત્યારની હાલની પરિસ્થિતિ તમે જોઈ હશે. અને આવનારા સમય માટે 4 મહિના પણ આ તાલુકા પંચાયતનું ખરેખર હું તો કહું છું કે અદલાબદલી થઈ શકે એવા એધાણ છે. આજે તમારો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ પક્ષ દ્વારા, તમારું બંગડીઓ ફેંકવામાં આવી છે. શું કહેશો આ બાબતે? કેમ વિરોધ કરી રહ્યા છો? કઈ નહીં, બસ કઈ નહીં. કેમ કઈ નહીં? પ્રજાના પ્રશ્નો માટે તમે ચૂંટાયેલા અને એવો આક્ષેપ છે કોંગ્રેસનો. તમારા પર બંગડી ફેંકતો વિડીયો પણ આવે છે. તમને અફસોસ છે?